ચાલો એક એવા સામ્રાજ્યની કલ્પના કરીએ જેણે લગભગ આખા ભારતીય ઉપખંડ પર રાજ કર્યું, અને એ પણ આજથી 2300 વર્ષ પહેલાં. આજે આપણે મૌર્ય સામ્રાજ્યના એ અદ્ભુત વહીવટી તંત્રની વાત કરવાના છીએ, જેની બ્લૂપ્રિન્ટ કદાચ આજના શાસકોને પણ કંઈક શીખવી શકે છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. 6 લાખ! આટલા તો ચંદ્રગુપ્ત મૌર્યની સેનામાં ફક્ત પાયદળના સૈનિકો હતા. આ એક જ આંકડો એ સામ્રાજ્યની વિશાળતા અને તાકાતનો અંદાજ આપવા માટે પૂરતો છે, જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આ બધું થયું કેવી રીતે? આજથી 2300 વર્ષ પહેલાં, જ્યારે કોઈ આધુનિક ટેકનોલોજી નહોતી, ત્યારે એક શાસકે આટલા મોટા અને શક્તિશાળી રાજ્યનું સંચાલન કર્યું કેવી રીતે? જવાબ છુપાયેલો છે મૌર્ય વહીવટની અંદર. ચાલો એને જરા ખોલીને જોઈએ. જો કોઈ પણ મોટી વસ્તુ પાછળ કોઈક મોટો વિચાર હોય છે, બરાબર? અને મૌર્ય સામ્રાજ્યની આ જબરદસ્ત રચના પાછળ પણ બે એવા જ અસાધારણ દિમાગ હતા, જેમના વગર આ કદાચ શક્ય જ ન બન્યો હોત. એક તરફ હતા ચંદ્રગુપ્ત મૌર્ય, જેમની તાકાત અને મહત્વાકાંક્ષાએ આ સામ્રાજ્યનો પાયો નાખ્યો, અને બીજી તરફ હતા તેમના ગુરુ અને સલાહકાર કૌટિલ્ય, જેમની બુદ્ધિ, જેમની રણનીતિએ આ પાયા પર એક આખી ઇમારત ઊભી કરી દીધી. આ બંનેનું જોડાણ જ હતું મૌર્ય સામ્રાજ્યની અસલી તાકાત. તો આ બ્લૂપ્રિન્ટ હતી શું? ચાલો શરૂઆત કરીએ છીએ છેક ટોપથી, કેન્દ્રીય સરકારથી. જોઈએ કે સત્તાનું માળખું કેવું હતું. આ આખી સિસ્ટમના કેન્દ્રમાં કોણ હતું? રાજા. યુદ્ધ હોય કે ન્યાય, કાયદો હોય કે સેના, દરેક બાબતમાં તેમનો શબ્દ જ આખરી હતો. એમ કહી શકાય કે આખા વહીવટી માળખાનો આધારસ્તંભ જ રાજા હતા. પણ કૌટિલ્ય જેવા ચાલાક રણનીતિકાર એ વાત સારી રીતે જાણતા હતા કે એકલા હાથે આટલું મોટું સામ્રાજ્ય ચલાવી ન શકાય. એટલે જ તેમણે કહ્યું હતું, એક પૈડું ક્યારેય ચાલી શકતું નથી. મતલબ સાફ હતો, રાજા ગમે તેટલો શક્તિશાળી હોય, તેને સલાહકારોની જરૂર તો પડવાની જ. અને આ જરૂરિયાત પૂરી કરવા માટે હતી મંત્રી પરિષદ. આ કોઈ સામાન્ય સમિતિ નથી. એમાં દેશના સૌથી બુદ્ધિશાળી અને અનુભવી લોકોને રાખવામાં આવતા. અને હા, એમની બેઠકો બિલકુલ ગુપ્ત રહેતી. કેમ? કારણ કે રાજ્યના નિર્ણયો દુશ્મનો સુધી પહોંચવા ન જોઈએ. તો આખી ચેઇન ઓફ કમાન્ડ કેવી રીતે ચાલતી હતી? સૌથી ઉપર રાજા, તેમની મદદ માટે મંત્રી પરિષદ, એની નીચે અલગ અલગ વિભાગો સંભાળવા માટે અધ્યક્ષો, અને એમના હાથ નીચે કામ કરવા માટે અમાત્ય એટલે કે બીજા અધિકારીઓ. એકદમ વ્યવસ્થિત, ઉપરથી નીચે સુધી. સારું, આ તો થઈ પાટનગરની વાત. પણ આટલા વિશાળ સામ્રાજ્યના ખૂણે ખૂણે નિયંત્રણ કેવી રીતે પહોંચતું હતું, એ સમજવા માટે આપણે આ વહીવટી જાળાને જોવું પડશે. આટલા મોટા વિસ્તાર પર એક જગ્યાએથી શાસન કરવું અઘરું છે. એટલે તેમણે શું કર્યું? આખા સામ્રાજ્યને અલગ અલગ પ્રાંતોમાં વહેંચી દીધું. અને મોટાભાગના પ્રાંતોનો ગવર્નર કોને બનાવવામાં આવતો? કુમારને, એટલે કે રાજકુમારને, જેથી કેન્દ્ર સાથે સીધું જોડાણ રહે. પણ વાત અહીંયા જ નથી અટકતી. શાસન છેક જમીન સુધી પહોંચાડવામાં આવ્યું હતું. જુઓ, પ્રાંતની નીચે જિલ્લા, જિલ્લાની નીચે 5-10 ગામાનું ગ્રુપ, અને એની નીચે એક ગામ. દરેક લેવલ પર સ્થાનિક, ગોપ અને ગ્રામિક જેવા અધિકારીઓ હતા. મતલબ કે શાસન છેક સામાન્ય માણસ સુધી પહોંચતું હતું. અને શહેરોનું મેનેજમેન્ટ, એ તો એનાથી પણ જોરદાર હતું. ગ્રીક રાજદૂત મેગસ્થીનીઝે લખ્યું છે કે પાટલીપુત્ર શહેરનો વહીવટ 30 લોકોની એક કમિટી કરતી હતી. અને આ કમિટી પણ 6 અલગ અલગ બોર્ડમાં વહેંચાયેલી હતી, જે ઇન્ડસ્ટ્રીથી લઈને વિદેશી નાગરિકોની દેખરેખ, જન્મમરણની નોંધણી અને વેપાર સુધી જ બધું જ સંભાળતી હતી. વિચારો, આજની મ્યુનિસિપાલિટી જેવું જ કામ. હવે કોઈપણ રાજ્યને ચલાવવા માટે 3 મુખ્ય વસ્તુઓ જોઈએ: પૈસા, તાકાત અને માહિતી. ચાલો જોઈએ કે મૌર્ય સામ્રાજ્યની આ આંખો અને મુઠ્ઠીઓ કઈ હતી. તો પૈસા ક્યાંથી આવતા હતા? મુખ્યત્વે જમીન પરના ટેક્સમાંથી. અને આ આખી સિસ્ટમ માટે 2 મુખ્ય ઓફિસર હતા. એક સમાહર્તા, જેમનું કામ હતું ટેક્સ નક્કી કરવો અને ઉઘરાવવો, અને બીજા સન્નિધાતા, જેમનું કામ હતું આ ઉઘરાવેલા પૈસા અને અનાજને સરકારી તિજોરી અને ગોદામોમાં સાચવવાનું. એકદમ પાક્કો હિસાબ. અને આ પૈસાનો મોટો ભાગ ક્યાં જતો હતો? એક વિશાળ સેના પાછળ. આ આંકડા ફરી જુઓ. 6 લાખ પાયદળ, 30,000 ઘોડેસવાર અને 9,000 યુદ્ધ હાથી. આ કોઈ મજાકની વાત નથી. આ સેનાને મેનેજ કરવા માટે એક આખું વોર ઓફિસ હતું. એટલે જ એ આટલી શક્તિશાળી હતી.
પણ સાચી તાકાત ફક્ત સૈનિકોમાં નહોતી. મૌર્ય સામ્રાજ્ય પાસે એક એવી વસ્તુ હતી જે કદાચ સેના કરતાં પણ વધુ ખતરનાક હતી. એમનું જાસૂસી તંત્ર. આ જાસૂસો રાજાની આંખ અને કાન હતા. સામાન્ય લોકો શું વાતો કરે છે, કયો અધિકારી ભ્રષ્ટાચાર કરે છે, બધી જ ખબર રાજા સુધી પહોંચતી. આનાથી જ રાજ્યમાં શાંતિ અને સ્થિરતા રહેતી. સારું, અત્યાર સુધી આપણે તાકાત, નિયંત્રણ, જાસૂસી આ બધી વાતો કરી. પણ શું મૌર્ય શાસનનો હેતુ ફક્ત રાજ કરવાનો જ હતો કે પછી એનાથી પણ કંઈક મોટો હતો? જવાબ એમના શાસનની ફિલોસોફીમાં છુપાયેલો છે. જાસૂસી અને કડક નિયમોની વાત પછી કૌટિલ્યનું આ વાક્ય સાંભળીને થોડી નવાઈ લાગશે, નહીં? પ્રજાના સુખમાં જ રાજાનું સુખ છે. આ એક જ વાક્ય મૌર્ય શાસનનો બીજો ચહેરો બતાવે છે. એક તરફ કડક શાસન તો બીજી તરફ પ્રજાના કલ્યાણની ભાવના. આ ભાવના માટે અર્થશાસ્ત્રમાં એક ખાસ શબ્દ છે, યોગક્ષેમ. આનો સીધો મતલબ છે કે રાજ્યની ફરજ ફક્ત શાસન કરવાની નથી, પણ પ્રજાનું કલ્યાણ, તેમની સુખાકારી અને તેમની સમૃદ્ધિની જવાબદારી પણ રાજ્યની જ છે. એ જમાનામાં આ વિચાર ખરેખર ક્રાંતિકારી હતો, એક વેલફેર સ્ટેટનો કોન્સેપ્ટ. અને આ ખાલી વાતો નહોતી. રાજાને ખરેખર પ્રજાના પિતા માનવામાં આવતા. અનાથ અને વૃદ્ધોની સંભાળ લેવી, લોકો માટે રસ્તા અને બંધ બાંધવા, દુકાળ જેવી આફતોમાં મદદ પહોંચાડવી, ખેડૂતોને ભ્રષ્ટ અધિકારીઓથી બચાવવા, આ બધું રાજાની ફરજ ગણાતું. અને અશોકના સમયમાં તો માણસોની સાથે સાથે પ્રાણીઓ માટે પણ દવાખાના ખોલવામાં આવ્યા હતા. આ બતાવે છે કે કલ્યાણની ભાવના કેટલી ઊંડી હતી. તો એક તરફ સત્તા અને દેખરેખનું મજબૂત માળખું, અને બીજી તરફ પ્રજાના કલ્યાણની ઊંડી જવાબદારી. આ બે વસ્તુઓ વચ્ચેનું સંતુલન એ જ હતી મૌર્ય સામ્રાજ્યની અસલી બ્લુપ્રિન્ટ. અને હવે છેલ્લો સવાલ, રાજ્યનું નિયંત્રણ અને નાગરિકો પ્રત્યેની તેની જવાબદારી, આ બંને વચ્ચેની ખેંચતાણ શું આજે પણ એટલી જ મહત્વની નથી? આ સવાલ પર વિચાર જરૂર કરજો.